નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધારે સારી અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ. મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણું શરીર અને તેની જરૂરિયાતો પણ બદલાવા લાગે છે. ઘણીવાર આપણે 60ની ઉંમર પછી પણ એ જ જૂની દિનચર્યા પાળીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ઉંમરના આ પડાવ પર તમારું પહેલું ભોજન એટલે કે સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યની સૌથી મોટી ચાવી છે? આજના આ વિડિયોમાં આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે વડીલો માટે સવારનો નાસ્તો ફક્ત પેટ ભરવાનું સાધન નથી, પરંતુ તેમના રોજિંદા આરોગ્ય વીમા જેવું કેમ છે. આપણે વાત કરીશું પ્રોટીન, ફાઇબર અને એવા દેશી વિકલ્પોની જે પાચનમાં સરળ અને પોષણથી ભરપૂર છે. સૌથી પહેલાં તો એ જાણીએ કે નાસ્તો કેમ જરૂરી છે. મિત્રો, અવારનવાર આપણે સાંભળીએ છીએ કે નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ. પરંતુ તબીબી વિજ્ઞાન વડીલો માટે આને અનિવાર્ય કેમ માને છે? ચાલો આની પાછળના 5 મજબૂત વૈજ્ઞાનિક કારણોને સમજીએ. આગળની માહિતી જાણીએ તેના પહેલા, જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે ઉપાય જરૂર જણાવીશું. નંબર 1. ચયાપચય અને લોહીમાં શર્કરાનું સંતુલન. રાતના 8 થી 10 કલાકના ઉપવાસ પછી શરીરના ગ્લાયકોજન ભંડાર ખાલી થઈ જાય છે. ઉંમરની સાથે ઇન્સ્યુલિન પ્રતિકાર વધવા લાગે છે. જો વડીલો સવારનો નાસ્તો નથી કરતા તો શરીર ઊર્જા માટે કોર્ટિસોલ છોડે છે, જેનાથી અચાનક શુગર લેવલ વધી શકે છે. આને સંતુલિત કરવા માટે એક જટિલ કાર્બોહાઈડ્રેટ વાળો નાસ્તો શરીરના એન્જિનને યોગ્ય રીતે શરૂ કરે છે. નંબર 2. સાર્કોપેનિયાથી બચાવ, સ્નાયુઓની સુરક્ષા. શું તમે નોંધ્યું છે કે વૃદ્ધાવસ્થામાં હાથ પગ પાતળા થવા લાગે છે અને નબળાઈ વધે છે? આને તબીબી ભાષામાં સાર્કોપેનિયા કહે છે. વડીલોનું શરીર પ્રોટીનને તેટલી ઝડપથી પચાવી શકતું નથી જેટલું યુવાનોનું શરીર પચાવે છે. સ્નાયુઓને નબળા પડતા બચાવવા માટે પ્રોટીનનું નિર્માણ જરૂરી છે. સવારનો પ્રોટીનયુક્ત નાસ્તો સ્નાયુઓના સમારકામ માટે સૌથી જરૂરી એમિનો એસિડ પૂરા પાડે છે. જો તમે સવારે પ્રોટીન નહીં લો તો શરીર પોતાની જરૂરિયાત માટે તમારા સ્નાયુઓનો જ ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. નંબર 3. માનસિક કાર્ય અને મગજની ચપળતા. મગજને કામ કરવા માટે સતત ગ્લુકોઝની જરૂર હોય છે. સંશોધન મુજબ જે વડીલો નાસ્તો કરે છે તેમનામાં એસિટિલ કોલાઇનનું સ્તર વધુ સારું રહે છે. નાસ્તો ન કરવાથી ચીડિયાપણું, મગજની શૂન્યતા અને પડવાનો ખતરો વધી જાય છે. કારણ કે મગજને સાચા સંકેતો મોકલવા માટે બળતણ નથી મળી શકતું. નંબર 4. હાડકાની મજબૂતી અને વિટામિન ડી. વૃદ્ધાવસ્થામાં ઓસ્ટિયોપોરોસિસનો ખતરો સૌથી વધારે હોય છે. વિટામિન ડી અને કેલ્શિયમનું સૌથી સારું શોષણ સવારના સમયે થાય છે. સવારના તડકાની સાથે જ્યારે તમે ડેરી ઉત્પાદનો અથવા રાગી જેવો કેલ્શિયમથી ભરપૂર નાસ્તો લો છો, ત્યારે હાડકાની મજબૂતી જળવાઈ રહે છે અને હાડકું તૂટવાનો ખતરો ઓછો થાય છે. નંબર 5. પેટનું સ્વાસ્થ્ય અને પોષક તત્વોનું શોષણ. જેમ જેમ ઉંમર વધે છે, પેટમાં પાચન ઉત્સેચકો ઓછા બનવા લાગે છે. સવારનો નાસ્તો પાચન પ્રક્રિયાને સક્રિય કરે છે, જે પેટ સાફ રાખવામાં મદદ કરે છે. સાથે જ વડીલોને વિટામિન B12, ફોલેટ અને લોહતત્વની ઉણપ જલ્દી થાય છે. આ એવા સૂક્ષ્મ પોષક તત્વો છે જેમને દિવસભરના ભારે ખોરાકમાં પચાવવા મુશ્કેલ હોય છે. પરંતુ હળવા અને પોષણથી ભરેલા નાસ્તામાં શરીર આને આસાનીથી ગ્રહણ કરી લે છે. તો સમજ્યા તમે
નાસ્તો છોડવો એ માત્ર એક સમયનું જમવાનું છોડવું નથી, પરંતુ પોતાના શરીરની સુરક્ષા વ્યવસ્થાને નબળી કરવી છે. ચાલો હવે જોઈએ કે આ વૈજ્ઞાનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તમારી સવારની થાળી કેવી હોવી જોઈએ. પણ તે પહેલાં, જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું, તો કૃપા કરીને લખી નાખજો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મિત્રો, અત્યારે આપણે વિજ્ઞાન સમજ્યા, પરંતુ હવે સવાલ છે કે નાસ્તાની થાળીમાં ખરેખર શું હોવું જોઈએ. વડીલો માટે પોષણ કોઈ ફેશન નથી, પરંતુ ઇલાજ છે. ચાલો આ 4 પોઈન્ટને ઊંડાણપૂર્વક સમજીએ. પોઈન્ટ નંબર 1, પ્રોટીન, સ્નાયુઓનું કવચ. જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણું શરીર એનાબોલિક રેઝિસ્ટન્સનો શિકાર થઈ જાય છે. આનો અર્થ એ છે કે વડીલોના સ્નાયુઓને તેટલી જ તાકાત જાળવી રાખવા માટે યુવાનો કરતાં વધારે પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીન સ્નાયુઓના નુકસાનને રોકે છે, જેનાથી ચાલતા ફરતા સમયે સંતુલન જળવાઈ રહે છે અને પડવાનો ડર ઓછો થાય છે. વડીલોને દરેક વખતના ભોજનમાં ઓછામાં ઓછું 25 થી 30 ગ્રામ પ્રોટીન જોઈએ. તેની માટે શું ખાવું? તમે ઈંડાનો સફેદ ભાગ, ઘરે બનાવેલું તાજું પનીર, સત્તુનું શરબત અથવા મગની દાળ ખાઈ શકો છો. જો તમે શાકાહારી છો, તો સોયા અથવા ટોફુ એક ઉત્તમ વિકલ્પ છે. પોઈન્ટ નંબર 2, ફાઇબર, પાચનનું એન્જિન. ઉંમર વધવાની સાથે આંતરડાની ગતિ ધીમી થઈ જાય છે, જેનાથી કબજિયાત એક મોટી સમસ્યા બની જાય છે. ફાઇબર ના માત્ર પેટ સાફ રાખે છે, પરંતુ તે ખરાબ કોલેસ્ટ્રોલને શોષી લે છે અને શુગરને ધીરે ધીરે લોહીમાં ભળે તેવું કરે છે. દ્રાવ્ય ફાઇબર હૃદય માટે સારું છે અને અદ્રાવ્ય ફાઇબર પાચન માટે યોગ્ય છે. આ સમયે શું ખાવું? તમે થૂલીવાળો લોટ, ઓટ્સ, ચિયા સીડ્સ, અળસીના બીજ અને છાલ સહિતના ફળો ખાઈ શકો છો. પોઈન્ટ નંબર 3, કેલ્શિયમ અને વિટામિન ડી, હાડકાની મજબૂતી. વડીલોમાં હાડકાં પોલા થવા લાગે છે, પરંતુ માત્ર કેલ્શિયમ ખાવાથી કામ નહીં ચાલે. કેલ્શિયમ હાડકાને મજબૂતી આપે છે, પરંતુ વિટામિન ડી તે ચાવી છે જે શરીરને કેલ્શિયમ ગ્રહણ કરવાની મંજૂરી આપે છે. વિટામિન ડી વગર તમારું કેલ્શિયમ સીધું શરીરની બહાર નીકળી જાય છે. શરીર કેટલું ગ્રહણ કરી શકશે તેનું ધ્યાન રાખો. રાગીમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે અને તે વડીલો માટે પચાવવું સરળ છે. શું ખાવું? રાગીની રાખ અથવા થૂલી, ફોર્ટિફાઈડ દૂધ, દહીં અને બદામ. પોઈન્ટ નંબર 4, વિટામિન B12, નસો અને મગજની શક્તિ. શું તમને હાથ-પગમાં ઝણઝણાટી થાય છે અથવા વસ્તુઓ મૂકીને ભૂલી જાવ છો? તો આ B12ની ઉણપ હોઈ શકે છે. જેમ જેમ ઉંમર વધે છે, પેટમાં એસિડ ઓછું બનવા લાગે છે, જેનાથી ભોજનમાંથી B12 મેળવવું શરીર માટે મુશ્કેલ થઈ જાય છે. B12 લાલ રક્તકણો અને નસોની સુરક્ષા માટે અનિવાર્ય છે. આની ઉણપથી લોહીની કમી અને યાદશક્તિ ગુમાવવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શું ખાવું? આથાવાળી વસ્તુઓ જેમ કે ઇડલી, ઢોસા, ઓછી ચરબીવાળું દૂધ, પનીર. અને જો જરૂર હોય તો ડોક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ્સ. તો યાદ રાખો, તમારી નાસ્તાની થાળી આ 4 સ્તંભો પર ટકેલી હોવી જોઈએ. જો આમાંથી એક પણ થાંભલો નબળો પડ્યો તો સ્વાસ્થ્યની ઇમારત ડગમગી શકે છે. હવે ચાલો જોઈએ, આ ચારેયને મેળવીને આપણે કઈ શ્રેષ્ઠ વાનગી તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે વાત કરીએ એવા વિકલ્પોની જે સ્વાસ્થ્યપ્રદ પણ છે અને સ્વાદિષ્ટ પણ. નંબર 1, મગની દાળના પુડલા. આ પચવામાં સૌથી સરળ છે. આમાં પાલક અથવા છીણેલું ગાજર ઉમેરીને આને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે.
આ પ્રોટીનનો ભંડાર છે. નંબર 2. શાકભાજીવાળી થૂલી. થૂલી જટિલ કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત છે. આને મગની દાળ અને પુષ્કળ શાકભાજી સાથે રાંધો. આ શુગરને નિયંત્રણમાં રાખે છે. નંબર 3. ઓટ્સ અથવા સોજીના ઉપમા. જો તમને હળવો નાસ્તો ગમે છે તો પુષ્કળ વટાણા, ફણસી અને મગફળી નાખીને ઉપમા બનાવો. ઓટ્સનું ફાઇબર કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. નંબર 4. ઈંડા અને ફણગાવેલા કઠોળ. જો તમે માંસાહારી છો તો બાફેલા ઈંડા અથવા વેજી ઓમલેટ શ્રેષ્ઠ છે. શાકાહારી લોકો ફણગાવેલા કઠોળને થોડી વરાળમાં બાફીને ખાઈ શકાય છે, જેથી પાચન સરળ રહે. દરેક વડીલનું સ્વાસ્થ્ય અલગ હોય છે. જો ડાયાબિટીસ છે તો સફેદ બ્રેડ, મેંદો અને ખાંડથી બચો. રાગી ઢોસા અથવા ચણાના લોટના પુડલા સૌથી સારા છે. જો હાઈ બીપી છે તો મીઠું ઓછું રાખો. સ્વાદ માટે લીંબુ, આદુ અથવા મરીનો ઉપયોગ કરો. કેળું ચોક્કસ ખાવ કારણ કે તેમાં પોટેશિયમ હોય છે. ઘણા વડીલોને ચાવવામાં કે ગળવામાં તકલીફ હોય છે. તેમના માટે સ્મૂધી, ઘટ્ટ સૂપ, મસળેલું પપૈયું અથવા દૂધમાં પલાળેલી નરમ થૂલી આપો. ફક્ત ખાવાનું જ નહીં, પાણી પણ જરૂરી છે. સવારની શરૂઆત 1 ગ્લાસ નવશેકા પાણીથી કરો. કાકડી, તરબૂચ કે છાશને ખોરાકમાં સામેલ કરો. અંતમાં એક સૌથી જરૂરી વાત, વડીલો માટે નાસ્તો ફક્ત પોષણ નથી પણ પારિવારિક જોડાણ પણ છે. જો પરિવારના સભ્યો તેમની સાથે બેસીને નાસ્તો કરે તો તેમની ભૂખ અને માનસિક સ્વાસ્થ્ય બંને વધુ સારા રહે છે. તો મિત્રો, આજે જ તમારા અથવા તમારા ઘરના વડીલોની નાસ્તાની થાળીને બદલો અને તેમની ઉંમરમાં સ્વાસ્થ્યના રંગ ભરો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આને શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.